શું આપને ઘણા સમયથી પૂંછડીના ભાગમાં દુખાવો થાય છે, એટલે કે કોસિક્સમાં દુખાવો છે, સતત બેસવામાં તકલીફ પડી રહી છે, ઘણા પ્રયત્નો અને સારવાર કર્યા છતાં પણ તેનું નિરાકરણ આવતું નથી? તો આ વિડીયો આપના માટે છે. આપ આ વિડીયોને ચૂકતા નહીં અને આને છેક સુધી જોજો, કારણ કે આના આખરમાં હું આપને પૂંછડીના હાડકા કોસિક્સના દુખાવા મટાડવા માટેના પ્રેક્ટિકલ ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપીશ. હેલો ફ્રેન્ડ્સ, આજે વાત કરીએ એક ખૂબ જ સળગતો પ્રશ્ન, ખૂબ જ કોમન તકલીફ, જેને કહેવાય કોક્સીડાયના. કોક્સીડાયના એટલે કે આપણા શરીરનું પૂંછડીનું હાડકું જે હોય, એટલે કે સીટનો ભાગ, એનો દુખાવો. એને વૈજ્ઞાનિક ભાષામાં કોક્સીડાયના કહેવાય છે. હવે આ કોક્સીડાયના ખૂબ જ પ્રોબ્લેમવાળી ઓર્થોપેડિક સમસ્યા છે. ઘણા લોકોમાં, હજારો લાખો લોકોમાં જોવા મળે છે. લોકો આ સમસ્યાથી થાકી જતા હોય છે. અથાગ સારવારના પ્રયત્નો છતાં પણ એનું યોગ્ય અને સમયસર સોલ્યુશન આવતું નથી. પૂંછડીના હાડકાના દુખાવા એટલે કે સીટના દુખાવાના કારણો વિશે આપણે જાણીએ તો સૌથી કોમનવાળું કારણ છે તે પોસ્ટ ટ્રોમેટિક છે. એટલે કે એક્સિડન્ટમાં સીટના ભાગમાં વાગવું, ચાલતા ચાલતા ધબ દઈને નીચે પડી જવું, હરતા ફરતા કે ક્યારેક રોજિંદું કામ કરતા હોય ને ભૂલથી સીટના ભાગમાં શરીરના વજનથી બેસી જવાયું હોય, તો તેવા તબક્કામાં પોસ્ટ ટ્રોમેટિક એટલે કે વાગી જવાથી આ પૂંછડીના હાડકામાં ઈજા થઈ શકે છે. આ કોક્સિક્સ એટલે પૂંછડીના હાડકા છે ને, એ શરીરના આ વેસ્ટિજિયલ અંગ છે. એટલે એક એવો અંગ જે આપણા મનુષ્યના ઇવોલ્યુશનમાં, એના ઘડતરમાં હવે અંગ છે કે જેનું ખૂબ વધારે કાર્ય કે મહત્ત્વ રહ્યું નથી. આ વાત કરીએ તો મણકાઓમાંના આ છેલ્લા 4 મણકા એક સાથે લાગેલા હોય તેનું સમૂહ છે, તેને કોક્સિક્સ કહેવાય છે. તેના દુખાવાનું પહેલું કારણ આપણે સમજ્યા કે પોસ્ટ ટ્રોમેટિક, કે વાગી જવાથી આમાં દુખાવો થાય, કોક્સિક્સમાં પેઇન થાય. હવે બીજું સૌથી મહત્ત્વનું કારણ, અને જે વાગવા કરતાં પણ વધારે કોમન છે અને જોવા મળે છે, તે છે પ્રોલોંગ સિટિંગ. એટલે કે સતત એક જગ્યાએ બેઠું રહેવું. એવા પ્રોફેશન એટલે કે એવા કાર્યો જેમાં પ્રોલોંગ સિટિંગ, સતત બેસી રહેવાની ફરજ પડે છે, જેમ કે વિદ્યાર્થીઓ, આઈટી એન્જિનિયર, કોમ્પ્યુટર એન્જિનિયરના પ્રોફેશનલ્સ, ટીચરો, ઓફિસ પ્રોફેશનલ્સ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડૉક્ટર્સ, એડવોકેટ્સ, અને ક્યારેક ક્યારેક હાઉસવાઇફ્સ અને હોર્સ રાઇડર્સ, જે ઘોડસવારો હોય છે, તેવા લોકોમાં પણ અમે આ કોક્સીડાયનાની તકલીફ કોમન જોઈ છે. કારણ કે તે લોકોને સતત બેઠું રહેવું પડતું હોય છે. મેલ અને ફિમેલમાં કારણોની વાત કરીએ તો સ્ત્રીઓમાં પૂંછડીના હાડકાનો દુખાવો કોક્સીડાયના ખૂબ જ કોમન છે. પુરુષોના કમ્પેરિઝનમાં 5 ગણું વધારે કોમન છે. એના અમુક કારણો તમને હું સમજાવું તો સ્ત્રીઓમાં પેલ્વિસનું જે હાડકું છે એ વધારે બ્રોડ હોય છે પુરુષોના કમ્પેરિઝનમાં, અને તે પેલ્વિસ એન્ટિરિયર એટલે કે આગળના ભાગમાં વધારે ટિલ્ટ હોય છે સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધારે. જ્યારે પણ સ્ત્રીઓ ખુરશી ઉપર બેસે, હવે આપણે બેસીએ તેનું બાયોમિકેનિક્સ સમજાવું. આ એક ત્રિકોણીય પદ્ધતિ છે. એક આ પેલ્વિસનું હાડકું છે જે સેક્રમના હાડકા જોડે ફિટ થયેલું હોય છે. તો કોઈ પણ વ્યક્તિ બેસે, જે હું અહીં તમને સમજાવું છું, તો આપણે એક ત્રિકોણ આકારમાં શરીરનું વજન પડે. એ ત્રિકોણમાં બંને સાઈડમાં ઇસ્કિયલ ટ્યુબ્રોસિટી નામનું હાડકું હોય અને કેન્દ્રમાં કોક્સિક્સ નામનું હાડકું હોય, જે આપણા શરીરનું વજન લેતું હોય. હવે સ્ત્રીઓમાં શું જોવા મળે છે કે એમનું પેલ્વિસ
એન્ટિરિયરલી એટલે આગળના ભાગમાં પુરુષો કરતાં થોડું વધારે ટિલ્ટ હોય. તો આવા તબક્કામાં પ્રેક્ટિકલી શું થાય, જ્યારે સ્ત્રીઓ બેસવા જાય અને તેમનું પેલ્વિસ થોડું વધારે બ્રોડ હોય તો ઇસ્કિયલ ટ્યુબ્રોસિટી એટલે બંને ત્રિકોણના સાઈડના ભાગમાં વજન ઓછું પડે છે અને સેન્ટરનું કોક્સિક્સ એમાં વજન વધારે પડે છે. તો એક શરીરની રચનાના મૂળ કારણમાં જ ખબર પડે છે કે સ્ત્રીઓમાં પુરુષો કરતાં કોક્સિક્સની તકલીફ વધી શકે છે. બીજું કારણ છે સ્ત્રીઓમાં તે છે હોર્મોનલ ફેરફાર. દર મહિનેના થતા હોર્મોનના અપ ડાઉન સ્પાઇક્સ, સ્ત્રીઓને મેન્સ્ટ્રુઅલ પીરિયડ દર મહિને આવવા, ચાઇલ્ડ બર્થ એટલે કે સુવાવડ વખતે અને બાળકના જન્મ વખતે પેલ્વિસના હાડકાં અને સ્નાયુ સ્ટ્રેચ થતા હોય છે, એટલે કે એમાં એક ખેંચાવ આવતો હોય છે, એટલે કોક્સિક્સની આજુબાજુના સ્નાયુ લિગામેન્ટ્સ તે ખેંચાતા હોય છે. તે એક કારણ છે કોક્સિક્સના દુખાવાનું સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધારે. પ્રી મેન્સ્ટ્રુઅલ દુખાવો તે પણ કોક્સિક્સનો દુખાવાનું કારણ છે. બીજું એક ખૂબ જ સળગતું કારણ છે કોક્સિક્સના દુખાવામાં, તે છે મોટાપો એટલે કે ઓબેસિટી. જો સ્ત્રીઓમાં આપનું BMI બોડી માસ ઇન્ડેક્સ તે 27 કરતાં વધારે હોય અને પુરુષોમાં તે 30 કરતાં વધારે હોય તો તે વ્યક્તિ ઓબેસિટીની કેટેગરીમાં આવે છે. તો આવા લોકોમાં આ દુખાવાનું કારણ અમે વધારે જોયું છે. હવે વાત કરીએ તો ખૂબ જ આ બે મુખ્ય કારણ હતા. પહેલું કારણ છે કે વાગી જવાથી, કોઈ ઈજા થવાથી, અને બીજું કારણ છે કે સતત બેઠી રહેવાથી કોક્સિક્સનો દુખાવો થાય છે. હવે ત્રીજું અને ચોથું કારણ જે ખૂબ જ ઓછા પ્રચલિત છે, આ કારણ એટલા કોમન નથી, છતાં પણ ક્યારેક જવલ્લે આ કારણ, એટલે 150 થી 200 કોક્સિક્સના દર્દી હોય તો 1 કે 2 દર્દીમાં આ કારણ જોવા મળે. તે છે કોક્સિક્સનું હાડકું જે છે તેની આજુબાજુ અથવા હાડકાની થતી ગાંઠ એટલે કે ટ્યુમર, અથવા તો કોક્સિક્સ હાડકાનું ઇન્ફેક્શન. આ ખૂબ જ રેર એટલે કે લેસ કોમન છે અને રૂટીન કારણો કરતાં ઓછું પ્રચલિત છે. હવે સમજીએ કોક્સિક્સના બાયોમિકેનિક્સને થોડું ડિટેલમાં. તો આ પેલ્વિસ હાડકું છે જે મેં આપણે પહેલાં સમજાવ્યું હતું. એના પાછળનો ભાગ એને ઇલિયમ બોન કહેવાય અને આ સેક્રમનું આલા કહેવાય. બંને ભેગા થઈને સેક્રો ઇલિયાક જોઈન્ટ બનાવે છે જે આ રીતે ફિટ થાય છે. હવે કોઈ પણ વ્યક્તિ બેસે તો તે પેલ્વિસ ઉપર બેસતું હોય છે. તો સામાન્ય રીતે એક ત્રિકોણ બને છે જેમાં બંને સાઈડમાં ઇસ્કિયલ ટ્યુબ્રોસિટી હોય છે જે વજન ખમતી હોય છે અને વચ્ચે કોક્સિક્સ હોય છે જે વજન ખમતું હોય છે. આની સાથે સાથે જો મહત્ત્વ સમજીએ તો પેરી એનાલ રિજિયન એટલે ગુદા ભાગના અને એની આજુબાજુના અંગો, એના સ્નાયુ, એ બધા અને એની લિગામેન્ટ તે કોક્સિક્સ સાથે જોડાયેલા હોય છે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિ બેસે તો આ ટ્રાયેન્ગ્યુલર રચનાથી કોક્સિક્સ ઉપર પ્રેશર આવતું હોય છે. અને આપને આ વિડીયોમાં મેં પહેલાં પણ સમજાવ્યું કે શું કામ શરીર અને પેલ્વિસની અલગ રચનાને લીધે સ્ત્રીઓમાં કોક્સિક્સનો દુખાવો પુરુષો કરતાં વધારે હોય છે. હવે સામાન્ય રીતે કોક્સિક્સમાં નોર્મલ જોગ ઓફ મૂવમેન્ટ, થોડી મૂવમેન્ટ શક્ય હોય છે ખરા. હવે જ્યારે આ મૂવમેન્ટ ખૂબ જ વધારે થતી હોય છે એટલે કોક્સિજિયલ હાઇપરમોબિલિટી, અથવા તો આમાં મૂવમેન્ટ ખૂબ જ ઓછી હોય એટલે કે સ્ટીફ કોક્સિક્સ, એ બંને પણ એના દુખાવાના કારણ છે. તે સિવાય પણ સેક્રોકોક્સિજિયલ ડિસલોકેશન, અમુક લોકોમાં અમે જોઈએ કે ખૂબ હાઈ સ્પીડ ઈજા થઈ હોય, વધારે ઈજા થઈ હોય તો સેક્રમ અને કોક્સિક્સ વચ્ચેનો સાંધો છે તે જ બ્રેક થઈ જાય. તો એ વ્યક્તિને કોક્સિક્સમાં જરૂર કરતાં વધારે ચાલ એટલે કે મૂવમેન્ટ થતી હોય તો તે વ્યક્તિને. તો હવે આનું નિદાન કઈ રીતે થાય? દર્દી જ્યારે OPDમાં અમારી પાસે આવે, ટેલબોનના દુખાવાની ફરિયાદ કરે અને અમે એની શારીરિક તપાસ કરીએ, એટલે એમાં અમે ટેન્ડરનેસ ઇલિસિટ કરીએ. એટલે કોક્સિક્સ ટેલબોનના ભાગમાં આંગળીથી અડકવાથી દર્દીને ખૂબ જ જો તકલીફ થાય અથવા સોજો હોય
એટલે કે ટેન્ડરનેસ, સ્વેલિંગ હોય તો તે અમે એલિસિટ કરી અને તેનાથી અમને કોક્સિડાઇનાની નિદાન થઈ શકે. અમુક દર્દીઓમાં પર રેક્ટલ એક્ઝામિનેશનની જરૂર પડતી હોય છે, તેનાથી પણ અમને નિદાન થાય. આ સિવાય અમુક સ્પેશિયલ ડાયનામિક એક્સરેઝ એક ખૂબ જ સારી પદ્ધતિ છે કોસિક્સની તકલીફને નિદાન કરવા માટે. એમાં બે પ્રકારના અમે એક્સરે કરતા હોઈએ છીએ: લાઇંગ ડાઉન, સૂતા સૂતા કોસિક્સનો એક્સરે, અને સિટિંગ પોઝિશનમાં કોસિક્સનો એક્સરે. આ બંને અમે કમ્પેર કરતા હોઈએ છીએ. જો આ બંને કમ્પેરિઝનમાં 5 ડિગ્રી કરતાં ઓછી મૂવમેન્ટ હોય તો તેને સ્ટીફ કોસિક્સ કહેવામાં આવે છે, અને 25 ડિગ્રી કરતાં વધારે મૂવમેન્ટ હોય તો તેને હાઇપર મોબાઇલ કોસિક્સ કહેવામાં આવે છે. જે બંને કોસિક્સના દુખાવાના કારણો હોય છે. અમુક લોકોમાં એક્સરેમાંનું નિદાન ના પકડાય તો MRI અમે રિપોર્ટ કરાવીએ છીએ. આ એક ખૂબ જ સેન્સિટિવ અને સ્પેસિફિક ટેસ્ટ છે, જેમાં કોસિક્સની આજુબાજુના સ્નાયુ, હાડકાની રચના, હાડકામાં સોજો, એનું ફ્રેક્ચર, ડિસલોકેશન, એમાં કોઈ ટ્યુમર, કોઈ ઇન્ફેક્શન, તમામ જાતના નિદાન એક જ રિપોર્ટમાં થઈ જાય છે. એટલે અમુક જવલ્લેની પરિસ્થિતિમાં અમારે MRI રિપોર્ટ કરાવવાની ફરજ પડતી હોય છે. હવે આપણે ચર્ચા કરીએ કોક્સિડાઇનિયા એટલે કે ટેલબોનના પેઇનનું ટ્રીટમેન્ટ, એની સારવાર વિશે. હવે સારવારનો સૌથી પહેલો અને ખૂબ જ મહત્ત્વનો પાયો એ છે કે એક્ટિવિટી મોડિફિકેશન, એટલે આપણા રોજિંદા જીવનમાં એવી કાર્ય પદ્ધતિ, શૈલી લાવવી, એવા ફેરફાર લાવવા જેથી પૂંછડીના હાડકા ઉપર પ્રેશર ઓછું આવે. એમાં સૌથી પહેલું એક્ટિવિટી મોડિફિકેશન જે ખૂબ જ મહત્ત્વનું છે તે કડક સપાટી ઉપર સતત એક સમય કરતાં વધારે બેસી ના રહેવું. એવોઇડ પ્રોલોંગ સિટિંગ. જો સતત એક સમય કરતાં વધારે એક જગ્યાએ બેસવું પડે તો ગાદી, પોચી સીટ, તકીઓ, અથવા તો જે અમે પ્રેક્ટિકલી ખૂબ જ સારું લોકોમાં રાહત આપતું જોયું હોય તો જે સ્કૂટર આવતા પહેલાંના ટાઈમમાં, હવે તો ઓછા વપરાય છે, તો એ સ્કૂટરના ટાયરની ટ્યુબ આ એક ખૂબ જ એક્સિલન્ટ સોલ્યુશન છે જે કોસિક્સના દુખાવાના દર્દીઓના પેઇન રિલીફ માટે સારું હોય છે. એનું કારણ એ છે કે જ્યારે એ વ્યક્તિ સ્કૂટરના ટાયરના ટ્યુબ ઉપર બેસે તો શરીરનું આખું વજન બંને ઇસ્કિયલ ટ્યુબ્રોસિટી એટલે પેલ્વિસ ઉપર આવે છે, અને જે સેન્ટરના ભાગમાં કોસિક્સ છે તે ટાયરના ટ્યુબના વચ્ચેના એમ્પ્ટી ભાગમાં રહે છે, એટલે કે એ વજનથી ફ્રી રહે છે. તો આવા લોકોમાં કોસિક્સ ઉપર પ્રેશર ઘટતું આવે છે અને ક્રમશઃ એમનો દુખાવો ઘટતો આવે છે. બીજો એક્ટિવિટી મોડિફિકેશનનો પોઈન્ટ છે તો છે સતત ચાલતા રહેવું, એરોબિક એક્સરસાઇઝીસ કરવી, બેઠાડું જીવન ના જીવવું, અને રોજિંદુ કાર્ય કરવું. હવે બીજી પ્રેક્ટિકલ જે સમજ હું તમને આપું, કોસિક્સના આગળના ભાગમાં શરીરની રચનામાં મળદ્વાર હોય છે, અને જેના સ્નાયુ, જેના લિગામેન્ટ, જેની જોઈન્ટ કેપ્સ્યુલ, એ બધું જ કોસિક્સ સાથે અટેચ હોય છે. સાથે સાથે પેલ્વિસ ફ્લોરના સ્નાયુ, મસલ્સ પણ કોસિક્સ સાથે અટેચ હોય છે. હવે જે પણ વ્યક્તિને લાંબા સમયથી કબજિયાત એટલે કે કોન્સ્ટિપેશન રહેતું હોય તે પણ કોસિક્સનું એક ખૂબ જ મહત્ત્વનું કારણ છે. બેઠાડું જીવનથી એક્સરસાઇઝનો અભાવ, સ્ટ્રેસ, હોર્મોનલ ઇફેક્ટ, આપણું ખાનપાન, જ્યારે આપણે ફાસ્ટ ફૂડ વધારે ખવાય, શાકભાજી ઓછા ખવાતા હોય, ફ્રૂટ ઓછા ખવાતા હોય, ફાઇબર ઓછું લેવાતું હોય, તો તેવા વ્યક્તિને કબજિયાત, કોન્સ્ટિપેશન બહુ થતું હોય. તો કોન્સ્ટિપેશન પણ કોક્સિક્સના દુખાવાનું એક કોમન કારણ છે. તો કોન્સ્ટિપેશનની સારવારમાં સતત બેઠાડું જીવન ના રહેવું, કસરત, એરોબિક એક્સરસાઇઝ, ખાવામાં ફાઇબરવાળી ડાયટ, ફળફળાદી, શાકભાજી, જરૂર જણાય ત્યાં ઈસબગુલ કે કોન્સ્ટિપેશનની દવાઓ, જો જરૂર જણાય તો હોર્મોનલ તકલીફની દવાઓ. જો કોન્સ્ટિપેશનની પ્રોપર સારવાર કરવામાં આવે તો તેવા વ્યક્તિમાં કોસિક્સના દુખાવામાં ઘણી ખરી રાહત મળતી હોય છે. હવે સારવારમાં ડૉક્ટરના ભાગની જવાબદારી અમે કહીએ તો મેડિસિનલ સારવાર શું છે કોન્સ્ટિપેશન માટેની, મેડિસિન સારવાર શું છે કોક્સિડાઇનાની,
તો એક્યુટ કોસિક્સના દુખાવામાં એક લોકલ ટ્રીટમેન્ટ હોય, એટલે કે કાઉન્ટર ઇરિટન્ટ અથવા દુખાવાની જેલ. તો લોકલ પૂંછડીના હાડકાની આસપાસ જેલ લગાવવાથી લોકોને રાહત રહેતી હોય છે. અને એક્યુટ કોસિક્સના દુખાવામાં NSAID એટલે કે દુખાવાની ગોળીઓ જે હાડકાના ડૉક્ટર સ્પેશિયાલિસ્ટના કન્સલ્ટેશન વગર દર્દીએ જાતે ના લેવી જોઈએ. તો અઠવાડિયાથી 2 અઠવાડિયાના NSAID ગોળીઓના કોર્સથી મોટાભાગના 10માંથી 8 લોકોને એની રાહત મળતી હોય છે. અમુક લોકોમાં આ કોસિક્સ દુખાવો ક્રોનિક લાંબા ટાઈમ માટે ચાલે છે. તો તેવા વ્યક્તિમાં PCM પેરાસિટામોલ નામની દવા દર્દીઓ લાંબા ટાઈમ માટે સેફલી લઈ શકે છે, પણ તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન કે એમની મેડિકલ એડવાઇસ વગર ના લેવી જોઈએ. જો લાંબા ટાઈમે NSAID દુખાવાની દવા લેવાની ફરજ પડે તો હું એક પ્રેક્ટિકલ સલાહ આપું છું દર્દીઓને. તેમણે રેગ્યુલર બેઝ ઉપર એમનો બ્લડ રિપોર્ટ ચેક કરાવવા જોઈએ, જેમાં કિડનીનો રિપોર્ટ એટલે ક્રિએટિનિનનો રિપોર્ટ ખૂબ જ મહત્ત્વનો છે. કારણ કે જો લાંબા ટાઈમે NSAID નામની ગોળીઓ લેવામાં આવે તો કિડનીમાં સોજો થવાનું જોખમ ખૂબ જ વધારે હોય છે. હવે ક્રોનિક કોસિક્સના દુખાવામાં નોન મેડિસિનલ સારવારની વાત કરીએ તો તે છે સીટ્સ બાથ. હવે સીટ્સ બાથ આ એક ખૂબ જ પ્રેક્ટિકલ અને ખૂબ જ સારી પદ્ધતિ છે મટાડવા માટે. આ એક દેશી પદ્ધતિ છે. એક પ્લાસ્ટિકના તગારામાં નવશેકું પાણી લેવામાં આવે અને તેમાં પૂંછડીના હાડકાને વજન ના પડે એ રીતે વ્યક્તિ એમાં બેસે તો એ નવશેકા પાણીનો શેક પૂંછડીના હાડકાને એની આજુબાજુના સ્નાયુને થાય છે. તેનાથી લોકોને ખૂબ જ સારી રાહત મળતી હોય છે. સીટ્સ બાથ એ કોસિક્સના દુખાવાને મટાડવા માટેની ખૂબ જ સારી પદ્ધતિ અને પ્રેક્ટિકલ ટીપ છે. 10માંથી 2 વ્યક્તિને આ બધી જ સારવાર કર્યા છતાં પણ કોસિક્સનો દુખાવો જતો નથી. તો આવા વ્યક્તિઓમાં શું કરવું? મલ્ટિપલ નિદાન થયેલા હોય, ઓર્થોપેડિક ડૉક્ટરના કન્સલ્ટ થયેલા હોય, એક્સરે થયેલા હોય, MRI થઈ હોય, તમામ જાતની આપને પહેલાં સમજાય એ મુજબની સારવાર લીધી હોય છતાં પણ તેમને આ કોસિક્સનો દુખાવો મટતો ના હોય તો તેવા વ્યક્તિઓમાં અમે એ કોસિક્સ પૂંછડીના ભાગમાં એક લોકલ સ્ટીરોઇડનું ઇન્જેક્શન વત્તા લોકલ એનેસ્થેટિકનું મિક્સચર ઇન્જેક્શન આપતા હોય છે. સાથે સાથે જરૂર જણાય તો પર રેક્ટલ કોસિક્સ મોબિલાઇઝેશન અને મેન્યુપ્યુલેશન કરતા હોય છે. તો 10માંથી 2 વ્યક્તિને આવી સારવારની જરૂર પડતી હોય છે. સાથે સાથે અમે આવા લોકોને કોસિક્સ ફિઝિયોથેરાપી સપોર્ટની પણ એડવાઇસ આપતા હોય છે, જેમાં સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, સ્પાઇન એક્સટેન્શન એક્સરસાઇઝ, કોસિક્સ મેનિપ્યુલેશન, ટેન્સ એક્સરસાઇઝ, કોસિક્સનું અલ્ટ્રાસાઉન્ડ સારવાર, આ ઘણી ખરી ફિઝિયોથેરાપી મોડિફિકેશન નોન ઓપરેટિવ ટ્રીટમેન્ટ છે જે અમે કોસિક્સના દુખાવાના દર્દીઓ જે ક્રોનિક હોય, જે સામાન્ય રીતે બેઝિક ટ્રીટમેન્ટ કરી ચૂક્યા હોય છતાં પણ તેમને રાહત ના થતી હોય તેવા વ્યક્તિઓમાં અમે સલાહ આપતા હોઈએ છીએ અને એમાં એ સારવાર કરતા હોઈએ છીએ. હવે એક ખૂબ જ રેર મેડિકલ પરિસ્થિતિ, એટલે કે હું તમને અમારી પ્રેક્ટિસમાં વાત કરું તો આમ તો કોસિક્સના હજારો દર્દીઓ આવતા હોય છે પૂંછડીના દુખાવા સાથે. સાહેબ, આ દુખાવાથી અમે થાકી ગયા છે, આનું નિરાકરણ નથી આવતું હોતું. પણ મોટાભાગના આ 1000 દર્દીમાંથી 990 દર્દીને આપને અત્યાર સુધીની જેટલી સારવાર સમજાઈ તેનાથી ફરજિયાતપણે રાહત થઈ જતી હોય છે. પણ 8થી 10 દર્દીઓમાં આ તમામ અથાગ પ્રયત્નો, સારવાર, દર્દી લેવલે સારવાર, ફિઝિયોથેરાપી, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન, દવાઓ, ફિઝિયોથેરાપી, ઇન્જેક્શન, મેનિપ્યુલેશન, અલ્ટ્રાસાઉન્ડ, શેક, ગરમ શેક, સીટ્સ બાથ, એક્ટિવિટી મોડિફિકેશન બધું કર્યા છતાં પણ જો દુખાવો ના મટતો હોય તો તેવા તબક્કામાં તેવા લોકોમાં રેરેસ્ટ ઓફ ધ રેર પોસિબિલિટીમાં અમે કોક્સિક્સની સર્જરીની સલાહ આપતા હોઈએ છીએ, જેને અમે કોક્સિડેક્ટમી કહીએ છીએ. તો જે ઓપરેશન કરીને અમે એ તકલીફવાળું હાડકું છે એને રિમૂવ કરી દઈએ છીએ અને આજુબાજુના લિગામેન્ટ, સ્નાયુ, જોઈન્ટ કેપ્સ્યુલ તેને રિપેર કરી દેતા હોઈએ છીએ. આપને હું યુટ્યુબના મારફતે પાછું જાણ કરું છું કે આ ખૂબ જ રેર પ્રકારની સારવાર છે. બધા કોક્સિક્સના દર્દીઓમાં સારવારની જરૂર પડતી હોતી નથી. ફ્રિકવન્સીમાં વાત કરીએ તો 1000 દર્દીઓમાંથી હાર્ડલી 5થી 10 દર્દીઓને કોક્સિક્સની સર્જરીની સારવારની જરૂર પડતી હોય છે.
તો આ વિડીયોના માધ્યમથી આપને મેં કોક્સિક્સની A to Z માહિતી આપી છે. આ રોગ કઈ રીતે થાય છે, એના કારણો શું છે, સ્ત્રી પુરુષમાં એના કોમન શેમાં હોય છે, એના કારણો શું છે, એની બેઝિક બાયોમિકેનિક્સ શું છે કોક્સિક્સની, એની નિદાન કઈ રીતે થાય છે, એની બેઝિક સારવાર શું છે, એની એડવાન્સ સારવાર, ઇન્જેક્શન થેરાપી, ફિઝિયોથેરાપી, મેનિપ્યુલેશન, કોક્સિડેક્ટોમી, સર્જરી સુધીની સારવાર મેં આપને ડિટેલમાં સમજાવી. તો આપને કોક્સિક્સ એટલે કે પૂંછડીના હાડકાના ગંભીર રોગ વિશે અથવા સારવાર વિશે કોઈ પણ ડાઉટ હોય તો આપ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. અમે ચોક્કસથી એનો જવાબ આપશું. આપ અમારા વિડીયોઝમાં બનતા રહેજો. આપને કોઈ બીજા ઓર્થોપેડિક રિલેટેડ રોગ વિશે માહિતી જોઈતી હોય, ડિટેલ વિડીયો જોઈતો હોય તો આપ કોમેન્ટ બોક્સમાં લખજો. અમે ચોક્કસથી એના વિશે નવો વિડીયો બનાવીશું. નમસ્તે. અમારી સાથે અમારી ચેનલમાં બન્યા રહો. અમને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. હું આપને લિંક મોકલું છું અમારા બીજા વિડીયોઝની, તો આપને અમારી ડે ટુ ડે ઓર્થોપેડિક અને સ્પોર્ટ્સ ઇન્જુરીઝ, ઘૂંટણ અને શોલ્ડરના લિગામેન્ટ ઇન્જુરીઝ વિશે માહિતી આપતો રહીશ. આભાર. થેન્ક યુ.